આજે મારું અને તમારું મળવાનું એક પુત્ર અહીં પુસ્તકના વિમોચન માટે એટલે મહાપુરુષોની એક એવી કલમ છે કે મળ્યા એને મળશે પૂર્વજન્મની પ્રીતે, હવે નવે ખાતે નહીં સડ્યા છે જુગો જુગની રીતે. હું અને તમે એક સમય મળેલા આવીશું, આજે મળ્યા છે ને હજી એકવાર મળશું. આ લાલ સરકાર ગેબીના આશ્રમમાં જે મહાપુરુષ જે પુરુષ આજે આવ્યા ને એને લાલ મહારાજ આ અવતારે તો બોલે અવતારે મળ્યા હતા. આજે તમે હું આવ્યા છે ને હજી મળશે. એ નહીં જ આવેગા નર નહીં જ આવેગા, ગુરુ સેવા નર નહીં જ આવેગા. અને આ વસ્તુ બધી લખે છે કોણ? વાતી તો હંધાય હગે, લખી હગે, પણ જેને અનુભવ કરીને લખવો ને એ વસ્તુ કોણ લખે? કે જેને મહાપુરુષ એવા સદગુરુ મળ્યા હોય ને એ લખી હગે. સદગુરુ સિવાય કોઈ લખી હગે એમ નથી, કારણ કે લખવાનું પેન તો આકે જ છે, પણ લખે કોણ? એટલે મહાપુરુષોએ કીધું છે કે ગુરુ ગુણ જો લખવા હોય તો ગુરુ ગુણ લખ્યા જતા નથી. તો કે કેમ ન લખાય? એટલે કોઈ સંતો એવી કરી છે કે વનરાયની આખી પૃથ્વીની આખો કાગળ બનાવવું, વનરાયની બનાવવું કલમ, અરે મેઘ દરિયાની હું સાહેબ બનાવું તો ગુરુગમ લખો ન જાય. તો વળી લાલ કેબી જેવા સરકાર કોઈ મહાપુરુષ હોય છે એને એવું લખ્યું છે કે નાના ગુરુગમ તો લખવાનો હેલો છે, હાવ હેલો. તો કે કેવી રીતે? હસુ બાપુ એનો લખીને કે ગુરુગમ કેને લખાય? તો કે ગુરુગમ લખવો હેલો કે કઈ રીતે? કે દેહનો તમે કાગળ બનાવી નાખો, રુધિરની બનાવો સાય. દેહનો તમે કાગળ બનાવો, રુધિર તણી બનાવો સાય, અને હાડપિંજરની તમે કલમ બનાવો તો ગુરુગમ લખ્યો જાય. પણ ગુરુગમ કઈ લખાય? કે સાસા એવા ગુરુ જો મળી જાય ને તો કે ગુરુ પગ પંકજ પૂતા 14 લોક પૂંજાય, શિવ વિરંસી અનુસારદા ગુરુ તણા જસ ગાય. પછી અહીંયા જ્ઞાતિવાદ નથી આવતો, ત્યાં કોઈ જાતિવાદ નથી આવતો, કાંઈ નથી આવતું. ત્યાં કેવલ એક જ આવે, તું મનુષ્ય અવતાર લઈને આવ્યો છો, તું હિન્દુય નથી, તું મુસલમાનય નથી. हिंदू के मैं बड़ा, मुसलमान के मैं बड़ा, एक मत की दो फाड़े, कहीं कौन बड़ा ना कौन कम से भाई. हिंदू ने जे गुरु મળ્યા એ મુસલમાનને એક પીર મળે છે. પણ અહીંયા આવ્યા પછી શું કરવાનું છે કે સાસા સંતોને હારે હાલી અને સંતોને સેવી લ્યો. સંતોને સેવા પછી લાલ કેબીએ જો ગમે ત્યાં તમે જાઓ તો એની સમસ્યા આપી છે. રામદેવજી એની સમસ્યા આવે, રામદેવજી એનો નેજો ફરકાવ્યો. ત્યાં હું કીધું કે ને જો કેને જોશ ભાઈ, તું ને જો. પીરની દરગાહ એ ધજા નથી કહેવાતી, નિશાન. ત્યાં નિશાન કહેવાય કે એક જ નિશાન કરી લે. લાલ કેબીએ લાલ સાહેબે આવી રીતે હાથ કર્યા, હુકામે કર્યા કે આ સમુદ્ર આખો મંથો છે ને, આ મથો મજ ભર્યો, મથો મજ ભર્યો છે ને એમાં એક આંગળી સીધીને કીધું છે કે એક જ નિશાન, એક જ તાર લગાડે. એક નિશાન જો લાગી જાય ને તો પણ એક નિશાન કઈ લાગે કે સદગુરુ જો સાસા પેટે તો. અને હું તમે તો ભારત દેશમાં આવ્યા છે, અને ભારત દેશનું મૂળ શું છે એ તો કોઈક સંતોને જઈને તમે પૂછો તો ખબર પડે. એટલે એટલી વાત કહી અને હું વીરમુર 4 વસ્તુને મુસલમાનનો દીકરો તમારી પાસે ભીખ માગું. આ ભારત દેશમાં જો તમે અને હું આવ્યા ને તો 4 વસ્તુને હાથવી લેજો. કે કઈ કઈ? કે એક તો માં ધરતી ભારતની, એક ભારત દેશ, એક આપણી માં જનેતા, અને એક ભારતની માં ગવત્રીને તમે 4 હાંસવી રહ્યો ને તો ભારતવાસી કોઈ દુઃખી નહીં થાય. બોલો સદગુરુદેવની જય.